ચૌધરી સમાજના અગ્રણી અજમલભાઈ ચૌધરીના અપહરણ કેસમાં મહંત બળદેવ ગીરી સામે ફરિયાદની માંગ સાથે પાટણના સિનાડ ગામે તાજેતરમાં જ ચૌધરી સમાજનું મહાસંમેલન યોજાયું। આ સભામાં મઢના મહંત બળદેવ ગીરી સામે ગુનો નોંધી તેની ધરપકડ કરવાની માંગ સાથે પોલીસ પ્રશાસને 10 દિવસનું અલ્ટિમેટમ આપવામાં આવ્યું। સિનાડ ગામના લાખણેશ્વર મહાદેવ મંદિરે યોજાયેલા આ વિશાળ સંમેલનમાં સામાજિક આગેવાનોનું કહેવું છે કે અજમલ ચૌધરીનું અપહરણ કરીને મઢમાં લઈ જઈ ઢોર મારવામાં આવ્યો હતો। તેમને નગ્ન કરી બંદૂક ભીડાવી જાનથી મારી નાખવાની ધમકી પણ આપવામાં આવી હતી। આ ઘટના બન્યાના 5 દિવસ સુધી પોલીસે એક તો ફરિયાદ નહોતી લીધી। વધુમાં કહ્યું કે પોલીસે મૂળ ફરિયાદ અને દાખલ કરેલી એફઆઈઆરમાં પણ વિસંગતતા ઊભી કરીને મુખ્ય અપહરણકર્તા અને મઢના મહંત બળદેવ નાથને બચાવવાનો પ્રયાસ થઈ રહ્યો છે। જો આ સમયગાળામાં મુખ્ય આરોપીનું નામ દાખલ કરીને યોગ્ય કાર્યવાહી નહીં થાય તો ગાંધીનગર સુધી કૂચ કરવામાં આવશે। તેની સંપૂર્ણ જવાબદારી સરકાર અને પોલીસ પ્રશાસનની રહેશે તેવો પણ હુંકાર કરવામાં આવ્યો। ભોગ બનનાર અજમલ ચૌધરીએ પણ આક્રોશ વ્યક્ત કરતા કહ્યું કે 11 જુલાઈના રોજ બનેલી ઘટનાને 1 મહિનો થવા આવ્યો હોવા છતાં હજી સુધી ન્યાય નથી મળ્યો। પોલીસને આપેલી મૂળ ફરિયાદમાં મુખ્ય આરોપી તરીકે બળદેવ નાથનું નામ સ્પષ્ટપણે લખેલું હતું, પરંતુ એફઆઈઆરમાંથી તે નામ કાઢી નાખવામાં આવ્યું છે અને ગોટાળો કરવામાં આવ્યો છે।